વિશ્વની રાજનીતિમાં ફરી એકવાર તણાવ, શક્તિ પ્રદર્શન અને સત્તાના ખેલ વચ્ચેના નવા સમીકરણો ઊભા થઈ રહ્યા છે. એક તરફ અમેરિકા પોતાની વૈશ્વિક શક્તિ બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, તો બીજી તરફ અનેક દેશો વિરોધ નોંધાવી રહ્યા છે. મધ્ય પૂર્વથી લઈને લેટિન અમેરિકા અને દક્ષિણ એશિયા સુધી એક પછી એક ઘટનાઓએ દુનિયાને ફરી અસ્થિરતાની દિશામાં ધકેલી દીધી છે. સવાલ એ છે કે શું વિશ્વ ફરી એક નવા વૈશ્વિક ટકરાવ તરફ વધી રહ્યું છે? આવો વિગતે વાત કરીએ. નમસ્કાર, હું છું અજય ઉપાધ્યાય અને આપ જોઈ રહ્યા છો સોમાન. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચાઓમાં આવ્યા છે. વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે ક્યુબા અંગે એવા સંકેતો આપ્યા છે કે જાણે અમેરિકા ફરી એકવાર કોઈ દેશ પર પોતાના પ્રભાવ જમાવવાની તૈયારી કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ક્યુબા હાલ ખૂબ ખરાબ સ્થિતિમાં છે અને તેને પોતાના નિયંત્રણમાં લેવું સન્માનની વાત બની શકે છે. તેમણે તો અહીં સુધી કીધું કે હું ક્યુબા મુક્ત પણ કરી શકું છું, હું જે ઈચ્છું તે કરી શકું છું. અહીં સવાલ એ થાય છે કે ક્યુબાની આવી હાલત માટે જવાબદાર કોણ? વર્ષોથી અમેરિકાના પ્રતિબંધોના કારણે ક્યુબા ગંભીર આર્થિક સંકટોમાંથી પસાર થઈ રહ્યું છે. ક્યુબાના પ્રમુખ મ્યુગેલ ડિઝાએ કેનેલે પણ જણાવ્યું છે કે ઈંધણ અને અર્થતંત્ર બંને પણ ભારે અસર પડી છે. અહીં ઇતિહાસ તરફ નજર કરીએ તો ફિડેલ કાસ્ત્રો અને ચે ગ્વેરાએ ક્યુબામાં ક્રાંતિ કરીને અમેરિકાના પ્રભાવને પડકાર્યો હતો. 1960માં ફિડેલ કાસ્ત્રોના નેતૃત્વમાં ક્યુબામાં ક્રાંતિ થઈ હતી, જેમાં ચે ગ્વેરાએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તે સમયે ક્યુબા અમેરિકાના પ્રભાવ હેઠળ હતું અને ત્યાંની સરકાર અમેરિકાના હિતમાં કામ કરતી હતી. પરંતુ કાસ્ત્રો અને ચે ગ્વેરાએ ગોરિલા યુદ્ધ દ્વારા સરકારને હટાવી અને ક્યુબાને સ્વતંત્ર દિશા લઈ ગયા હતા. આ ક્રાંતિ પછી અમેરિકાએ ક્યુબા પર કડક પ્રતિબંધો લગાવ્યા, પરંતુ તેમ છતાં ક્યુબા અમેરિકાના દબાણ સામે ઝૂક્યું નહીં. આજે ફરી એકવાર એ જ ક્યુબા અમેરિકાના નિશાને છે. તો શું ઇતિહાસ ફરી લખાઈ રહ્યું છે? આ વચ્ચે મધ્ય પૂર્વમાં પણ પરિસ્થિતિ વધુ તંગ બની રહી છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન સામે ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે અમેરિકાએ પોતાના સાથી દેશો પાસેથી સૈન્ય મદદ માંગી હતી. પરંતુ અહીં જર્મનીએ અમેરિકાને મોટો ઝટકો આપ્યો છે. જર્મન ચાન્સલર ફ્રેડરિક મર્ઝે સ્પષ્ટ કહ્યું કે આ યુદ્ધ નાટોનો ભાગ નથી અને જર્મની કોઈ સૈન્ય મદદ આપશે નહીં. તેમણે સીધો સવાલ કર્યો છે, શું આ હુમલો પહેલાં અમારી સહમતિ લેવામાં આવી હતી? આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે હવે વિશ્વમાં અમેરિકા જે કહે તે બધા દેશો માની જાય તેવી પરિસ્થિતિ રહી નથી. હવે દેશો પોતાના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈ રહ્યા છે. આ વચ્ચે ભારત માટે પણ ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. ઈરાનમાં અમેરિકાના હુમલાઓ દરમિયાન ચાબહાર બંદર નજીકના લશ્કરી વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જો કે અહીં એ નોંધવું જરૂરી છે કે ચાબહાર બંદર નજીક આવેલા લશ્કરી વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો છે, નહીં કે વેપાર માટે વપરાતા વિસ્તારમાં. આ બંદર ભારત માટે ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે તે ભારતને મધ્ય એશિયા સાથે જોડે છે. ભારતે અહીં મોટા પ્રમાણે રોકાણ કર્યું છે. હવે સવાલ એ છે કે શું આ હુમલા બાદ ભારતના હિતોનું નુકસાન થશે? તે જ સમયે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ડીલ પણ ફરી અટકી ગઈ છે. અમેરિકાની નવી ટેરિફ નીતિ અને કોર્ટના નિર્ણય બાદ સમગ્ર સમીકરણ બદલાઈ ગયું છે. જો આપણે પાડોશી દેશોની વાત કરીએ તો પરિસ્થિતિ ત્યાં પણ શાંત નથી. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. અફઘાનિસ્તાનનો આરોપ છે કે પાકિસ્તાને હવાઈ હુમલો કરીને હોસ્પિટલ અને રહેણાંક વિસ્તારોને નિશાનો બનાવ્યો છે, જેમાં અનેક લોકોના મોત થયા છે. જ્યારે પાકિસ્તાન આ આરોપને નકારી રહ્યું છે અને કહે છે કે આ હુમલા માત્ર આતંકવાદી ઠેકાણાઓ પર જ કરવામાં આવ્યા છે. આ તમામ ઘટનાઓને જોતા એક મોટો પ્રશ્ન ઊભો થાય છે, શું વિશ્વ ફરી શક્તિના પ્રદર્શન અને દબાણની રાજનીતિ તરફ જઈ રહ્યું છે? શું અમેરિકા ફરી એકવાર જગત જમાદાર બનવાનો પ્રયાસ કરી રહ્યો છે? અને શું અન્ય દેશો હવે તેને પડકારવા માટે તૈયાર થઈ ગયા છે? આજની દુનિયામાં બોમ્બ અને ધમકીઓથી વધુ મહત્વ સંવાદ અને સંતુલન છે. પરંતુ જો દેશો શક્તિ બતાવવા માટે ટકરાવવાનો માર્ગ પસંદ કરશે તો તેની કિંમત આખી દુનિયાને ચૂકવવી પડશે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે એમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવા વિશ્લેષણાત્મક અહેવાલો માટે સોમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.